ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આત્મબોધના શ્લોકોમાં હવે લગભગ આપણે અંતમાં આવી ગયા છીએ અને ત્યાં હવે ફરીથી બ્રહ્મનું વર્ણન કરે છે અને જુદી જુદી પ્રક્રિયા દ્વારા એ બ્રહ્મનું જે જ્ઞાન છે એ બુદ્ધિમાં સ્થિર થાય એવા પ્રયત્નો શંકરાચાર્ય ભગવાન કરી રહ્યા છે. એટલે એમાં આપણે જોયું કે પહેલા તટસ્થ લક્ષણ, કારણ કે તટસ્થ લક્ષણમાં લાભ આવે છે જે બાહ્ય છે, અને જો એ લાભ થયો, કારણ કે નારદજીએ છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું કે તરતી શોકમ આત્મવિત. આત્મવિત હોય એ શોકને તરી જાય છે અને પછી પોતાને માટે જે કે છે કે ભગવો અહમ શોચામી, મને શોક થાય છે. મને શોક થાય છે એનો અર્થ કે મને આત્મજ્ઞાન નથી, એટલે મને તમે બ્રહ્મનો ઉપદેશ કરો, એવું નારદજી સનત કુમારોને કહ્યું એમણે. એટલે એક લાભ જે છે પરમ શાંતિ, એવી રીતે આપણે કહ્યું હતું કે મનોનિવૃત્તિ પરમોપ શાંતિ, પરમ શાંતિનો અનુભવ થાય, શોક ના રહે. એટલે સ્વામી પરમાર્થાનંદજી ચેન્નઈ વાળા એ એમ કે જગતમાં આપણને અનુકૂળ પ્રતિકૂળ અનુભવો તો થયા જ કરવાના છે, પણ જ્યારે કોઈ પ્રતિકૂળ અનુભવ થાય ત્યારે એમાંથી આપણે બહુ ઝડપથી જો બહાર આવી શકીએ તો એ આત્મા તત્વને જાણવા માટેનું એક પ્રમાણ છે. એટલે કે જે ધક્કો લાગવો જોઈએ એ ધક્કો ના લાગે, એટલો ના લાગે. પછી એમાંથી એ જે શોક હોય, દુઃખ હોય, એ બહુ લાંબુ ના ચાલે, જલ્દી એમાંથી બહાર આવી જવાય. અને ત્રીજું, એની જે ફરીથી જો આવવાનું હોય તો એની સાથે આપણે તાલમેલ મેળવી શકીએ એવું આપણું સામર્થ્ય ઊભું થઈ ગયેલું હોય. એટલે ઇન્ટેન્સિટી, ગ્રેવિટી
ગ્રેવિટી એટલે ભયંકરતા, ઇન્ટેન્સિટી અને રિકરન્સ, એમાંથી બહાર નીકળી જવું. આ બધું જે છે એ જો સાપેક્ષ રીતે જલ્દી થાય તો એમ સમજવું કે આ બ્રહ્મ વિદ્યાની નો અનુગ્રહ આપણને પ્રાપ્ત થયેલો છે. કારણ કે પ્રતિકૂળ પ્રસંગો આપણને વિચલિત તો કરે, પણ એ વિચલિતતામાંથી આપણે જલ્દી ઉગરી શકીએ. એની જે ઇમ્પેક્ટ હોય, અસર હોય, એ એટલી ઘેરી ના હોય. અને વારંવાર એ યાદ કરી અને આપણે શોકમાં જતા રહીએ એવું પણ ના થાય. એ જે સમજ ઊભી થાય એ આ બ્રહ્મ તત્વને પ્રાપ્ત કર્યાનું અથવા આત્મસાત કર્યાનું એક પ્રમાણ છે. એવી રીતે અહીંયા લાભની વાત કરી. યદ લાભા ન પરમ પરો લાભો યદ સુખા ન પરમ સુખમ, યદ જ્ઞાતા જ્ઞાનાત ન પરમ જ્ઞાનમ. એના આ જ્ઞાનથી બીજું શ્રેષ્ઠ જ્ઞાન કોઈ છે નહીં. તદ બ્રહ્મ ઇતિ અવધારયેત. ત્યાર પછી કહ્યું યદ દ્રષ્ટા ના પરમ દૃશ્યમ. આ દ્રશ્ય એટલે કે આત્માનું દર્શન. એ આત્માનું દર્શન એના જેવું બીજું કોઈ દર્શન છે જ નહીં. કારણ કે એ દર્શન કેવું છે તો એ કે છે કે એ જોયું છતાં ના જોયા જેવું છે. એટલે કે જોયું ના કહેવાય ને ના જોયું ના કહેવાય. એ ઓબ્જેક્ટ, બાહ્ય પદાર્થ તરીકે એનું દર્શન નથી, એ આત્મ પદાર્થ તરીકે એનું દર્શન છે. એટલે એને જોવું કહેવું કે ના કહેવું એ પણ બહુ જલ્દી આપણે નક્કી ના કરી શકીએ. એવું જે દ્રશ્ય છે તે યદ ભૂતવા એટલે કે આત્મ સ્વરૂપ બની ગયા પછી. હવે આત્મ સ્વરૂપ આપણે બનતા નથી, પણ હું આત્મ સ્વરૂપ છું એવું જાણીએ છીએ. એ જાણ્યા પછી પુનર્ભવ ન વિદ્યતે. પુનર્ભવ ફરી ઊભું થવાનું, ફરી જન્મવાનું રહેતું નથી. અને યજ જ્ઞાત્વા ન પરમ જ્ઞેયમ. એ જાણી અને બીજું કંઈ જાણવાનું રહેતું નથી. આ બાબતમાં ગઈકાલે બધી શ્રુતિઓ આપણે જોયેલી. તદ બ્રહ્મ ઇતિ અવધારયેત. હે સાધક, તું આ તદ બ્રહ્મ અહમસ્મી ઇતિ અવધારયેત એવો તું નિર્ણય કર. એ બ્રહ્મ કેવું છે તો એના માટે જોયેલું કે તિર્યંગ ઊર્ધ્વમ અધઃ પૂર્ણમ સચ્ચિદાનંદમ અદ્વયમ અનંતમ નિત્યમ એકમ યત તદ બ્રહ્મ ઇતિ અવધારયેત. યત તદ બ્રહ્મ અહમસ્મી ઇતિ અવધારયેત. એ તિર્યંગ ઊર્ધ્વમ અધઃ એટલે બધી દિશાઓમાં પ્રસરેલું છે. અંતર બહિષ્ઠ તત્સર્વમ એવું કહ્યું જ્યારે સુક્તમાં, નારાયણ સુક્તમાં, ત્યારે જે અંદર પણ છે ને બહાર પણ છે. એટલે કે એને અંદર પણ ના કહેવાય ને બહાર પણ ના કહેવાય, જે બધે જ છે. એવી જ રીતે કે છે અરસ્વમ અદીર્ઘમ. એ નાનું પણ નથી ને મોટું પણ નથી. એટલે જેને વર્ણવી ના શકાય એ જે બ્રહ્મ છે એ બ્રહ્મ એ હું છું એવું તું નિશ્ચય કર. પૂર્ણમ, આ પૂર્ણતા છે એ કદી ઉપાધિના ક્ષેત્રે હોઈ શકે જ નહીં. એટલી સમજ આપણી દ્રઢ થઈ ગયેલી છે કે ગમે તેવી ઉપાધિ હોય. કારણ કે તમે વિચાર કરીએ ને આપણે કે દેવો છે, એ દેવોમાં પણ અદેખાઈ છે, એમનામાં પણ ભય છે. આ અસુરો અમારું રાજ્ય લઈ લેશે એવો ભય એ દેવોને સતત રહેતો હતો. જો એમને આત્મજ્ઞાન હોય તો આત્મજ્ઞાનનું તો બીજું નામ જ છે અભયમ. અભય એનું બીજું નામ છે. એટલે દેવોને ભય ના હોઈ શકે.
પણ છે એ તો પુરાણો બધા કહેતા હોય છે. અને એટલે એ દેવો પણ કેવા છે? એ આત્મજ્ઞાની નથી, કારણ કે એ પૂર્ણ નથી. હવે જો દેવતાઓ પૂર્ણ ના હોય તો આ જીવનું તો કહેવું જ શું? એટલે કે એ પૂર્ણ નથી. અને દેવતાઓના વિરુદ્ધ અસુરો, રાવણ જેવો સૌથી મહાન એવો અસુર, અતિ બળવાન એવો અસુર, કુંભકર્ણ જેવો મહાન બળવાન અસુર, એ બધા જ આ કાળના પ્રવાહમાં ખતમ થઈ ગયા. એ પણ અમર ના રહી શક્યા, એ પણ પોતાને પૂર્ણ ના જાણી શક્યા, કારણ કે પૂર્ણ જાણે તો પછી સીતાજીનું હરણ કરવાનું રહેતું જ નથી. પણ મારે આ સુંદર સ્ત્રી મારી હોવી જોઈએ એવું જે એને થયું. કેમ? કારણ કે બહુ સુંદર એવી પત્ની હોવા છતાં પણ સીતાજીને માટે એને આકર્ષણ થયું. એ બતાવે છે કે એની અપૂર્ણતા છે. તો નથી દેવો પૂર્ણ, નથી રાક્ષસો પૂર્ણ, નથી અસુરો પૂર્ણ, તો આ જીવ તો કેવી રીતે પૂર્ણ હોય? એટલે ઉપાધિના ક્ષેત્રે કદી પૂર્ણતા સંભવિત છે જ નહીં. શરીર, મન, બુદ્ધિના ક્ષેત્રમાં પૂર્ણતા શક્ય જ નથી. પૂર્ણતાની અપેક્ષા રાખવી એ મહામૂર્ખામી છે. તો પણ આપણે એ પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે અથવા અપૂર્ણતામાંથી છુટકારા માટે આપણે સતત પ્રયત્નો કરીએ છીએ. અને પ્રયત્ન કરતા કરતા હાંફી જઈએ છીએ, થાકી જઈએ છીએ, થોડી વાર આરામ કરવા માટે ઊભા રહી જઈએ છીએ અને પાછા દોડવા માંડીએ છીએ. આ બતાવે છે કે ઉપાધિના ક્ષેત્રમાં જો તમે અપેક્ષા રાખી તો પૂર્ણતાની ઈચ્છા કદી પૂરી થવાની નથી. પણ હું તો આત્મ ચૈતન્ય છું જે પૂર્ણ છે. જો તમે એ જે અહમ છે એ અહમનું સ્થાન બુદ્ધિમાં બદલી નાખો, અહમ દેહ ને બદલે અહમ ચૈતન્ય આત્મા એવું તમે કરી દો નિશ્ચય, તો પછી પૂર્ણતાને ક્યાંય શોધવા જવાની નથી. પૂર્ણતા માટે કોઈ પરિશ્રમ કરવાનો નથી. એમ પૂર્ણ છે. સચ્ચિદાનંદમ એ સચ્ચિદાનંદ છે. સચ્ચિદાનંદ શબ્દ નથી હું એને ચર્ચા કરતી, કારણ કે એ બહુ હવે આપણે જાણેલો છે. સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ હું એ અદ્વયમ, એ અદ્વય છે. એટલે કે બ્રહ્મ એક જ છે, બે નથી. એક બ્રહ્મ તો હું છું, પણ એના કરતા મોટો બ્રહ્મ બહાર ક્યાંક હશે એવું જો માનીએ તો પાછી દોડ ચાલુ રહે. પણ આ તો અદ્વયમ બ્રહ્મ, એટલે કે હું પણ બ્રહ્મ અને મારી સામેનું આ સમગ્ર જગત પણ બ્રહ્મ. એ જ ઉપદેશ આ બધા જ ઉપનિષદોએ આપેલો છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે, એવો ઉપદેશ આપેલો છે. અદ્વય છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, સર્વમ ખલુ ઇદમ આત્મા. આ બધું જે છે તે આત્મા જ છે એવું જે ઉપનિષદો કહે છે એ જ એમ કહેવામાં આવે ત્યાં જ કે એ અદ્વય છે. જ્યારે બધું જ એ બ્રહ્મ છે, પ્રત્યેક પદાર્થનું નામ બ્રહ્મ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત, જગતમાં જે કોઈ પદાર્થો છે એ બધાને ઈશ્વર તરીકે, ઈશ્વર બુદ્ધિથી આચ્છાદિત કરો. એનો અર્થ કે ઈશ્વર જ છે એવું તમે જો માનો તો પછી બીજું કંઈ આગળ કરવાનું રહેતું નથી. એવો જે અદ્વય છે તે અનંતમ નિત્યમ. હવે આ એક, અનંતમ નિત્યમ એકમ, નિત્ય છે. નિત્ય એ શબ્દ કાળના સંદર્ભમાં વપરાય છે. અનંત શબ્દ દેશના સંદર્ભમાં વપરાય છે, કારણ કે
આપણે આ ભારત દેશની બાઉન્ડ્રી નો જાણે કે જાણી શકીએ તો એ અંત છે, બરાબર. નીચે રામેશ્વર જઈએ એટલે ત્યાં ભારતનો અંત આવી જાય છે. કન્યાકુમારી જઈએ તો ભારતના જે ક્ષેત્રફળ છે એનો અંત આવી જાય છે. એટલે એવું જે અંત છે એ દેશના સંદર્ભમાં વપરાય છે અનંત, અને નિત્ય શબ્દ કાળના સંદર્ભમાં વપરાય છે. એટલે દેશ કાળ અને અદ્વય બીજી વસ્તુ જ નથી, એટલે વસ્તુ. એટલે દેશ કાળ વસ્તુ અપરિછિન્ન બ્રહ્મ, એવું એનો અર્થ થયો. એ બ્રહ્મ એક જ છે, એ હું છું એવું તું નક્કી કર. હવે એને કહેવાય અન્વયમુખથી, એને હકારાત્મક દ્રષ્ટિથી કહ્યું કે આ બ્રહ્મ તું છે એવું તું નિશ્ચય કર. હવે એનાથી વિરુદ્ધ કે છે કે અતદ્વ્યાવૃત્તિ રૂપેણ વેદાંતૈર્લક્ષ્યતે દ્વયમ અખંડાનંદમેકમ યત તદ્બ્રહ્મ ઇત્યવધારયેત. અતદ્વ્યાવૃત્તિરૂપેણ વેદાંતૈર્લક્ષ્યતે દ્વયમ અખંડાનંદમેકમ યત તદ્બ્રહ્મેત્યવધારયેત. અતદ્વ્યાવૃત્તિ, વ્યાવૃત્ત કરવું એટલે છૂટું પાડી અને એનો નિષેધ કરવો, એનો સ્વીકાર ના કરવો, અસ્વીકાર કરવો, એટલે વ્યાવૃત્ત કરવું, દૂર ખસેડવું, બરાબર. અને તદ એટલે બ્રહ્મ, એવું તો આપણને ખબર છે, કારણ કે તત્ત્વમ અસી મહાવાક્ય છે ને, વારંવાર વિચાર કર્યો છે એનો. એટલે તદ બ્રહ્મ, તત્નો અર્થ જ થાય બ્રહ્મ. હવે અહીંયા કહ્યું અતદ, એટલે તદ નથી તે અતદ, એટલે જે બ્રહ્મ નથી તે, જે બ્રહ્મ નથી એની વ્યાવૃત્તિ કરો, એટલે નિષેધ કરો. હવે આ વ્યાવૃત્તિ આપણે કેમ કરવાની છે? કારણ કે આપણે આપણી બુદ્ધિમાં એક નિશ્ચય અજ્ઞાનના કારણે અનંતકાળથી કરી લીધેલો છે કે હું આ દેહ છું. એટલે દેહ સાથેનું જે તાદાત્મ્ય છે એ ગાઢ છે. તો એવી રીતે થાય કે આ જે દેહરૂપી ઉપાધિ છે તે હું અથવા તે તદ આત્મા નથી, બરાબર. તે બ્રહ્મ નથી, જેને હું રૂપે જાણું છું. અને વ્યવહારે એ હું એટલે આ શરીર જ નો નિર્દેશ થાય છે. એ શરીર ની સાથે, દેહની સાથે એવું ગાઢ તાદાત્મ્ય થઈ ગયેલું છે અજ્ઞાનને કારણે અનંતકાળથી. એટલે જ્યાં મારી બુદ્ધિ ચોંટી ગયેલી છે ત્યાંથી એને ઉખાડવાની છે, એનો નિષેધ કરવાનો છે. એટલે કે જે એક વૃત્તિથી હું જાણે કે લિપ્ત થઈ ગયેલો છું, દેહ વૃત્તિથી, દેહ ઉપાધિથી હું લિપ્ત થઈ ગયેલો છું. એ દેહ ઉપાધિની જે વૃત્તિ છે એ વૃત્તિમાંથી મુક્તિ થવી, એનું જ નામ આત્મ તત્વનો સ્વીકાર થવો. કારણ કે આ ઉપર આવી ગયેલું છે. હવે આપણે ઉદાહરણથી જોઈએ તો પેલા સર્પની વ્યાવૃત્તિ કરીએ, સમજપૂર્વક સર્પની વ્યાવૃત્તિ કરીએ તો રજ્જુ તો સ્પષ્ટ દેખાય જ છે. ત્યાં રજ્જુને જોવા માટે કોઈ પ્રયત્ન નથી. રજ્જુ ઉપર જે સર્પ દેખાતો હતો એ મારો ભ્રમ હતો. એવી રીતે આ ઉપાધિમાં ભ્રાંતિ છે, ઉપાધિમાં ભ્રમ થઈ ગયેલો છે કે આ ઉપાધિ રૂપ જે શરીર, મન, બુદ્ધિ છે એ હું છું. એટલે કે ત્યાં જે ખોટો નિશ્ચય થયો છે
ભ્રાંતિ ભર્યો જે નિશ્ચય થયો છે એની વ્યાવૃત્તિ કરવાની છે. એટલે જે અતદ છે એ અતદને હટાવવાનું છે. આમ ખરેખર આપણે જ્યારે અનાત્માનો નિષેધ કરવાનું એમ નક્કી કરી અને વિચાર કરીએ તો આ બાહ્ય જગતનો નિષેધ સહેલાઈથી થઈ શકે છે. કારણ કે બાહ્ય જગતમાં અહમ વૃત્તિ આપણે નથી મૂકેલી, તો બે રીતે નિષેધ કરવાનો છે. બાહ્ય વૃત્તિ, બાહ્ય જગત એટલે નામરૂપ. એ જે નામરૂપ જગત છે એને આપણે સત્ય માની લીધું તો એ પણ ભ્રાંતિ છે. કારણ કે એ તો મિથ્યા છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. શંકરાચાર્યજીએ અડધા જ વાક્યમાં કહી દીધું. એટલે જે જગત છે એનું મિથ્યાત્વ જાણી અને એનો સાપેક્ષ વિરોધ કરવો કે નિષેધ કરવો એ જ્ઞાનથી શક્ય બને છે. પણ જે એક હેબિચ્યુઅલ એરર છે, જે એક અજ્ઞાન રૂપી ગ્રંથિ છે, એ આ શરીરના સંદર્ભે છે. અને આ શરીર હું છું એવી જે બુદ્ધિ છે એ બુદ્ધિને હટાવવી એટલે કે ઉપાધિમાંથી તાદાત્મ્યને હટાવવું, એમ બે પ્રકારે નિષેધ કરવો પડે છે. બાહ્ય જગતના નામ રૂપનો નિષેધ કરી અને નામ રૂપે બ્રહ્મ જ છે એમ જાણવાનું છે. એટલે કે ઘડો, ઈંટ, નળિયા, કોડિયા જે કંઈ છે તે માટી જ છે. સુવર્ણના જે કોઈ અલંકારો છે એ સોનું જ છે એમ જ્યારે આપણે નિશ્ચય કરી શકીએ ત્યારે નામ રૂપનો નિષેધ થયો એમ કહેવાય. પણ નામ રૂપના નિષેધ થવાથી આત્મ પ્રાપ્તિ થતી નથી. તો આત્મ પ્રાપ્તિ માટે હજુ બીજું એક આગળ પગલું ભરવું પડે છે, અને તે છે આ નામ રૂપ વાળી જે ઉપાધિ છે, આ દેહાદિ સંઘાત રૂપી જે ઉપાધિ છે, જેની સાથે મને ગાઢ તાદાત્મ્ય થઈ ગયેલું છે, એકત્વ થઈ ગયેલું છે. એ એકત્વ એટલા માટે એને હૃદય ગ્રંથિ કહી છે. ચિત્ત જડ ગ્રંથિ. ચિત્ત એટલે ચૈતન્ય અને જડ એટલે આ દેહાદિ જે ઉત્પન્ન થયેલું છે તે જડ. કારણ કે જનિત્વા જડમ એ નિયમ છે. તો એ જે જડ થઈ ગયેલું છે એમાંથી એનો મારે નિષેધ કરવાનો છે. એટલે કે માત્ર ભ્રાંતિમાંથી જ ઉપર ઉઠવાનું છે. ખરેખર દેહનો ત્યાગ કરવાનો નથી, દેહ બુદ્ધિનો ત્યાગ કરવાનો છે. અહમ દેહ એ બુદ્ધિનો ત્યાગ કરવાનો છે. અને ત્યાગે ન એકેન અમૃતત્વ માનશું. એ ત્યાગથી જ અમૃતત્વની પ્રાપ્તિ થશે. કારણ કે જે મૃત સ્વરૂપ છે, જે મરણશીલ સ્વભાવ વાળું છે, એ તો આ દેહ છે અને એ તો હું નથી. તો દેહ ભલે મરણ પામે પણ હું મરણ પામવાનો નથી. આ જે સમજ છે, આ જે નિશ્ચય છે, એ જ જ્ઞાન છે, એ જ મુક્તિ છે. એટલે અહીંયા કહ્યું અતદ વ્યાવૃત્તિ રૂપેણ. અને એ કેમ કરવાનું છે? તો કે છે કે વેદાંતૈ લક્ષ્યતે. વેદાંત તો અદ્વયમ બ્રહ્મનું જ લક્ષ્ય કરે છે. વેદાંત તો અદ્વય બ્રહ્મને જ જાણવાનું લક્ષણ કરે છે. એટલે આ હું એ ચેતન અને જડનો જે સંઘાત મેં માની લીધેલો છે એ નથી. જડ છે એનો ત્યાગ કરો તો માત્ર ચેતન જ શેષ રહે છે. એટલે નામ રૂપ છે એનો ત્યાગ. હવે નામ રૂપ છે એ અબ્રહ્મ છે? ના. કારણ કે અસ્થિ ભાતિ પ્રિય નામમ રૂપમ એતદ પંચ લક્ષણમ આદ્યતયમ બ્રહ્મ રૂપમ તતો દ્વયમ જગત રૂપમ. તો અસ્થિ ભાતિ પ્રિય તો ઘડો પણ છે, ઘડો દેખાય છે, ભાષિત થાય છે,
અને ઘડો એ આનંદ સ્વરૂપ છે, કારણ કે મને ઉપયોગી છે. એમ અસ્થિ ભાતિ પ્રિય તો પ્રત્યેક નામ રૂપ સાથે જોડાયેલું છે જ. તો પછી આ નામ રૂપ રૂપી જે હું છું, એ નામ રૂપી રૂપ જે હું છું, એની જે પ્રાથમિકતા હતી એને હટાવવાની છે. એટલે મારી બુદ્ધિ દેહ ઉપર જે સ્થિર થઈ ગયેલી, દેહ જ પહેલા, કારણ કે એ જ દેખાય છે અને જે દ્રશ્યત્વાત સત્યમ એવું માની લીધેલું. પણ શાસ્ત્ર તો કે છે દ્રશ્યત્વાત અસત્યમ, અસત, મિથ્યા. દ્રશ્ય છે એટલે મિથ્યા છે. તો આ દેહ જે દેખાય છે એ તો મિથ્યા છે. માટે સત્ય શું છે? જે દેખાય છે એની પાછળનો જે દ્રષ્ટા છે એ સત્ય છે. અને એને પણ આપણે કહીએ સાક્ષી. તો સાક્ષી શબ્દ પણ આપણું કામ સંપૂર્ણ કરવાનું નથી, કારણ કે સાક્ષી એને જ કહેવાય જે કોઈ સાક્ષ્યના સંદર્ભમાં હોય. કંઈક જોવા જેવું છે એનો જોનાર હું. એનો અર્થ તો એવો થયો કે જે જોવા જેવું છે એ પણ વિષય થયો, ઓબ્જેક્ટ થયું, અને જોનાર હું સબ્જેક્ટ થયો. તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ એમ બે થઈ ગયા. તો એવો બે તો છે નહીં, બરાબર? એટલે સબ્જેક્ટ ઓબ્જેક્ટ રૂપે આને નથી જોવાનું. તો દૃક દ્રશ્ય વિવેક જે આમ તો બહુ બહુ એવી જેને કહેવાય બહુ એડવાન્સ ટેક્સ ગણાય છે વેદાંતમાં, ત્યાં પણ દ્રશ્યનો જોનાર દ્રક છે. પણ ખરેખર તો દ્રશ્ય અને દૃકનું જે અધિષ્ઠાન છે, કારણ કે દ્રશ્ય પણ છે બ્રહ્મ, અને આ દ્રષ્ટા પણ છે. એ એકબીજા સાથે સંબંધિત નથી. બંનેનું અધિષ્ઠાન તો જે ચેતન છે તે છે. એટલે કે સચ્ચિત અસ્થિભાતિ પ્રિય નામરૂપ સાથે પણ જોડાયેલું છે. અને પેલો જે અસ્થિભાતિ પ્રિય સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા ચૈતન્ય, એ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો બંને સચ્ચિદાનંદ સ્વરૂપ ના હોઈ શકે. સચ્ચિદાનંદ સ્વરૂપ બે છે નહીં. અને એટલે એ બંનેના મારી જે બુદ્ધિમાં બે થઈ ગયા છે, એ બંનેને ઉજાડનાર, બંનેને પ્રકાશિત કરનાર જે ચેતન છે એ ચેતન હું છું. એટલે અહીંયા પ્રકાશ સ્વરૂપ, પ્રકાશિત કરનાર જે ચેતન છે. આત્મા વગર ના દ્રશ્ય દેખાય કે ના હું દૃક સ્વરૂપ છું એવું ખબર પડે. બરાબર? હું દૃક સ્વરૂપ છું એવું જાણવા માટે પણ આપણે પાછો મનનો ઉપયોગ કરવો પડે. તો તે પણ નથી. એટલે અહીંયા કહ્યું કે આ મનુષ્ય જીવનનો જે સઘળો વ્યવહાર છે એ આ ખોટી સમજ ઉપર જ આધારિત છે. માટે બંને સ્તરે, જગત સ્તરે અને અહમ સ્તરે, દ્રશ્ય સ્તરે અને દૃક સ્તરે, બંને સ્તરે. એટલે દૃક એટલે જોનાર એવું નથી. ખરેખર તો દૃક શબ્દનો અર્થ જ થાય છે કે જોવાની જે સત્તા આપે છે, જોવા માટેનું જે સામર્થ્ય છે એ દૃક છે. એટલે કે અધિષ્ઠાન દૃક છે, સાક્ષી નહીં. સાક્ષી ઇન્ટરમીડિયેટ થયું, વચ્ચેનું થયું. સાક્ષી ભાવ પણ નથી. પણ દૃક એટલે જે ચેતન સ્વરૂપ છે, ચેતનતા છે, જે ચેતનતા દ્વારા ભાવ અને અભાવ, છે અને નથી, એ બંનેનો નિશ્ચય કરનાર જે છે એ આત્મ તત્વ હું છું. એટલે અહીંયા કહ્યું નિષિધ્ય નિખિલોપાધિ ઉપાધિન નેતિ નેતિ વાક્યતઃ. ઉપનિષદમાં નેતિ નેતિ, બૃહદારણ્યક ઉપનિષદમાં નેતિ નેતિ થી એ સમજાયું છે. બે વખત નેતિ કહ્યું છે, કારણ કે સમગ્ર સૃષ્ટિ, સમગ્ર દ્રશ્ય પ્રપંચ છે એ કાં તો સ્થૂળ છે અથવા સૂક્ષ્મ છે. કાં તો એ સ્થૂળ હોય અથવા સૂક્ષ્મ હોય.
સ્થૂળ હોય એટલે બાહ્ય પદાર્થો, અને સૂક્ષ્મ એટલે મારા મનના અંદર ચાલતા વિચારો, લાગણીઓ, ભાવો, એ બધું સૂક્ષ્મ છે. તો બાહ્ય જગતની સ્થૂળ વસ્તુઓ પણ આ બ્રહ્મ નથી, અને મારા બુદ્ધિમાં ચાલતા કામ, ક્રોધ, લોભ, ભય વગેરેને ઉત્પન્ન કરનાર, પ્રેમ, વાત્સલ્ય ભાવોને ઉત્પન્ન કરનાર, આકર્ષણ અને અપાકર્ષણ ઉત્પન્ન કરનાર જે છે એ પણ એ સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ જે મનોવૃત્તિઓ રૂપે છે, એ મનોવૃત્તિઓ પણ આ પરમાત્મા નથી. એટલે બંને સ્તરે સ્થૂળ અને સૂક્ષ્મ. સ્થૂળ એ પંચ ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે, અને સૂક્ષ્મ એ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, પણ એ અનુભૂતિ રૂપ છે. પ્રેમ મને અનુભવાય છે, ભય મને અનુભવાય છે, એ બહાર દેખાય નહીં. ભયભીત વ્યક્તિ દેખાય, પણ ભયને જોઈ શકાય નહીં. એટલે કે લગભગ બધા જ ભાવવાચક નામો, એ બધા ભાવવાચક નામો છે એ સૂક્ષ્મ પ્રપંચ છે. એ જ પ્રમાણે આપણે જે સ્વપ્નમાં જોયેલી સૃષ્ટિ છે, રચેલી સૃષ્ટિ છે, એ પણ સૂક્ષ્મ પ્રપંચ છે. કારણ કે સ્થૂળ સ્થળે નથી એનું ઉત્પાદન થયું, નથી એનો ભોગ થતો, કે નથી એનો નાશ થતો. એટલે એનો સ્થૂળ નાશ છે નહીં, કારણ કે એ સૃષ્ટિ જ આખી સૂક્ષ્મ છે. તો એ સ્થૂળ અને સૂક્ષ્મ, જાગ્રત જગત અને સ્વપ્ન જગત, બાહ્ય પદાર્થો અને આંતરભાવો, આ બધું સ્થૂળ અને સૂક્ષ્મથી વર્ણન થઈ શકે. એ સ્થૂળ પણ નથી અને સૂક્ષ્મ પણ નથી. પણ સ્થૂળને જોવા માટે ઇન્દ્રિયોની પાછળ ઇન્દ્રિયોને ચેતન આપનાર અધિષ્ઠાન ચૈતન્યની જરૂર છે. એવી રીતે સૂક્ષ્મ ભાવોને માણવા માટે, જોવા માટે પણ ચૈતન્યની જરૂર છે. એ ચૈતન્ય હું છું, સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી. વિદ્યાત, વિદ્યાત મીન્સ જાણીને. ઐક્યમ, એકત્વને. એકત્વ કોને શીખવાડ્યું છે? મહાવાક્યૈ. મહાવાક્યથી સમજાવવામાં આવેલું જે ઐક્ય છે તે જીવાત્મા પરમાત્મન ઐક્ય, જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય છે. એ જ ખરેખર તો જાણવા યોગ્ય છે, એ જ ખરેખર સત્ય છે, નિત્ય છે, એ જ આત્મા છે, એ જ બ્રહ્મ છે. આમ આત્માનું સ્વરૂપ એ શું નથી એના નિષેધ દ્વારા જાણે કે નક્કી કરવામાં આવે છે. કારણ કે આત્માને કોઈ પણ શબ્દોમાં બાંધી શકાય એમ નથી. યતો વાચો નિવર્તન્તે, જ્યાંથી વાણી મન પાછું આવે છે. એ કે છે કે કેનોપનિષદ કે છે કે જે વાણીથી વર્ણવાતો નથી, પણ જે વાણી ઉદ્ભવ થવા માટે જેની જરૂર છે, તે ચૈતન્ય છે. યેન વાક ઉદ્યુત્યતે, વાક જેનાથી ઉત્પન્ન થાય છે, જેનાથી દ્રશ્ય બને છે, તે ચૈતન્ય છે. એટલે વાણીથી એ વર્ણવી શકાય એમ નથી. વાણી જેના કારણે ઉત્પન્ન થાય છે તે બ્રહ્મ એ છે. એટલા માટે નિષેધ દ્વારા અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે, અહીંયા આ શ્લોકમાં. અને ત્યાં આપણી સ્પષ્ટતા માટે આપણે યાદ કરી શકીએ કે આપણે તત્વબોધમાં પંચકોશ વિવેક જોયેલો. અન્નમય કોશ, પ્રાણમય કોશ, મનોમય કોશ, વિજ્ઞાનમય કોશ, આનંદમય કોશ. તો આ 5 કોશથી જેનું વર્ણન થઈ શકે એ તો સ્થૂળ છે, તે આ આત્મા નથી. એવી જ રીતે શરીર ત્રય વિવેક, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, એ પણ આ આત્મા નથી. અવસ્થાત્રય વિવેક, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, 3 અવસ્થા,
એ અવસ્થાત્રય વિવેક. આ ત્રણેય રીતે આપણે એ જેમાં મારું તાદાત્મ્ય છે એને જાણી અને એનો નિષેધ કરેલો, નેતિ દ્વારા એનો નિષેધ કરેલો છે આપણે, એવી રીતે એ આ આત્માને જાણવો જોઈએ. કારણ કે બધાનો નિષેધ કર્યા પછી જેનો નિષેધ થઈ શકે એમ નથી એ ચેતન તત્વ છે, એ આત્મા છે, એ જ હું છું. આ મારો નિશ્ચય છે. એટલે આખું જગત ભલે ના હોય પણ હું છું. અને એટલે જ કહ્યું કે તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. આ ચેતન પ્રકાશે છે, એનાથી બાકી સૂર્ય ચંદ્ર તારા વિદ્યુત બધું પ્રકાશે છે. એ ના પ્રકાશે તો કોઈ કઈ પ્રકાશતું નથી. જેમ ચિદાભાસ જ્યારે આ શરીર આ દેહનો ત્યાગ કરે છે ત્યારે આ શરીર કોઈ પણ 100 સૂર્ય હોય એ પણ એ જોઈ શકતું નથી. એટલે એ જે ચૈતન્ય છે નિષેધ દ્વારા સમગ્ર જગતનો નિષેધ થાય, પણ જે નિષેધ કરનાર છે મારો હું નથી એવું કદી કોઈ કહી શકે નહીં. હું છું એમ કહી શકાય, પણ હું નથી બાદ કરનાર પોતાનો બાદ ક્યારેય કરી શકે નહીં. કારણ કે હું નથી કહેવા માટે એ શક્તિમાન રહેતો જ નથી જ્યારે પેલું ચિદાભાસ જતું રહે છે. એટલે એ કહેતું નથી પેલો મૃતદેહ કે બસ હવે મને અહીંથી લઈ જાઓ અને મોકલી દો જ્યાં મોકલવાનો છે ત્યાં, હું નથી હવે, એવું કહેતા નથી. તમે ગમે તેટલું રડો એ કહેતા નથી ના રડશો ના રડશો, કારણ કે ના રડશો એવું કહેવા માટે ત્યાં હાજર નથી. તો એ જે છે અબાધિતમ સત્યમ કહ્યું છે, અને સત્ય છે એ જ અબાધિતમ આત્મા. સત્ય એ જ આત્મા છે. એટલે એ આત્મા છે એનો કદી બાધ થઈ શકતો નથી. એટલે સત્ય એટલે જે બાધ કરનાર છે તેનું સ્વરૂપ. આમ અતદ વ્યાવૃત્તિ રૂપેણ વેદાંતૈ લક્ષ્યતે અદ્વયમ. અને એ કેવો છે તો કે છે અખંડાનંદમ એકમ. એ અખંડ આનંદ રૂપ છે. અખંડ આનંદ રૂપ જે છે તે બંને શ્લોકમાં અખંડાનંદ શબ્દ આવ્યો છે 57માં અને 58માં. જે આનંદ ખંડિત નથી એ અખંડ છે. ખંડિત આનંદ કયો હોય? આઈસ્ક્રીમ મળ્યો અને આનંદ થયો અને પછી આઈસ્ક્રીમ ખવાઈ ગયો અથવા બીજા કોઈકને આપી દેવો પડ્યો અને આનંદ જતો રહ્યો, તો એ ખંડિત થઈ ગયો આનંદ. એટલે કે આનંદનો પ્રવાહ સતત ચાલુ રહેતો નથી, ત્યાં ભરતી ઓટ આવે છે. ગમતો વિષય મળ્યો એટલે ભરતી આવી, અને ના ગમતા વિષય સાથે આપણું મિલન થયું, પાલો પડ્યો, તો પછી શું થાય છે? ઓટ આવે. એમ આ ભરતી ઓટ વાળો આનંદ નથી, એને કહેવાય છે તારતમ્ય. એની વાત આપણે આવતા બીજા શ્લોકમાં કરીશું. પણ આ જે આવવા અને જવા વાળો જે વિષયાનંદ છે, વિષયાનંદથી વિષયોના સંપર્કથી જે મળે છે એ વિષયાનંદ છે. અને એ વિષયાનંદ થોડો થોડો હોય, કોઈક વાર વધારે હોય, કોઈક વાર ઓછો હોય. આજ વિષયાનંદ એ અખંડ નથી. અને વિષયો પ્રમાણે આનંદ બદલાય છે. બહુ ગમતો વિષય છે એ બહુ જ ચમકદાર છે, બહુ આનંદ આપનાર છે. અને કેટલાક વિષયો જે થોડોક આનંદ આપી અને વિરમી જાય છે, ક્ષણિક આનંદ મળે છે. તો એવો એક
અખંડ આનંદ રૂપ હું છું એવું તું નિશ્ચય કર. એટલે હું આનંદ સ્વરૂપ છું એવું તું નિશ્ચય કર. હવે આ જે અખંડાનંદનો ઉપર ઉલ્લેખ કર્યો, કારણ કે હું છું એ પણ એક આનંદ છે. એવું કેવી રીતે સાબિત થાય? કારણ કે હું નથી અથવા હું નહીં હોઉં, એ આનંદ, એ વૃત્તિ, જે એ વિચાર જ વ્યાકુળ કરનાર છે. આનંદ બધો જૂટવાઈ જાય. એટલે આપણા ગુરુઓ કહેતા હતા કે જ્યારે મૃત્યુની વાત કરીએ ત્યારે સાધકો કેમ કે અરે સ્વામીજી, સવાર સવારમાં શું મૃત્યુની વાત કરો છો? શુભ શુભ બોલો. એનો અર્થ કે મૃત્યુ એટલે અશુભ, અસ્વીકાર્ય. એ કોઈને આનંદ આપે એમ નથી. એટલા માટે કહ્યું કે આ જે હું છું, ચેતન સ્વરૂપ મારું અસ્તિત્વ, એના ખંડિત થવાના વિચાર માત્રથી આપણે કંપી જઈએ છીએ. તો પછી એનો તો સ્વીકાર કરવાની તો વાત જ ક્યાં આવે? એટલે એ અખંડાનંદ રૂપ કેવું છે એની વાત હવે 58મા શ્લોકમાં કરે છે. અખંડાનંદ રૂપસ્ય તસ્યાનંદ લવાશ્રિતાઃ બ્રહ્માદ્યાસ્તારતમ્યેન ભવન્ત્યાનંદિનોખિલાઃ. અખંડાનંદ રૂપસ્ય તસ્યાનંદ લવાશ્રિતાઃ બ્રહ્માદ્યાસ્તારતમ્યેન ભવન્ત્યાનંદિનોખિલાઃ. અખંડ આનંદ રૂપસ્ય, જે અખંડ આનંદ રૂપ જે છે એ કોણ છે? એ તો આ આત્મ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ મારું એ જ અખંડ આનંદ રૂપ છે. તસ્ય, તેના, આનંદ છે, એનો જે આનંદ છે, હું છું એનો જે આનંદ છે, એ કેવી રીતે કહેવાય કે આનંદ છે? કારણ કે લોકો તો બહુ દુઃખી હોય છે, બિચારા ચોધાર આંસુએ રડતા હોય છે. ભગવાનને જાણે કે વિનંતી કરવા જાય છે કે હે ભગવાન, હવે આ લઈ લો તમે મને. જે પેલા ટર્મિનલ ઇલનેસ હોય, મરણ પથારીએ પડેલા હોય, વૃદ્ધાવસ્થા હોય, સંસારથી પીડિત હોય, નિર્ધન હોય, પુત્રો સંતાનો ધ્યાન ના રાખતા હોય, કેટલા બધા દુઃખો હોય છે. તો એને આનંદ રૂપ કહેવાય? કહેવાય. કારણ કે તમે એને કહો કે અરે આટલું બધું દુઃખ છે, લાવો તમને હું ઝેરનું ઇન્જેક્શન આપી દઉં, તો એ ના કહેશે. ના ના ના, જીવવું તો છે. એટલે પોતાના અસ્તિત્વનો ત્યાગ કોઈએ નથી કરવો હોતો. એને શાસ્ત્રમાં કહેવાય છે જીજીવિષા. ગમે તેટલું દુઃખ હોય પણ જીજીવિષા રહે છે, જીવવાની ઈચ્છા રહે છે. એટલે આ દુઃખ સ્વરૂપ હું છું એવું એ કદી કહેતો નથી. એને ખબર પડે છે, અથવા એનાથી વિરુદ્ધ પેલી જે અત્યારે અભયમ ટીમ પેલી કામ કરે છે, બે વ્યક્તિઓને લગ્ન કરવા હોય અને ના થાય પ્રેમી પંખીડાઓથી, એટલે એ બે નદીમાં કૂદવા જાય છે અને લોકો એને બચાવી લે છે અને પછી અભયમ ટીમને સોંપે છે. અને અભયમ ટીમ એ બંનેને સમજાવે છે કે લગ્ન એ જ અંતિમ સુખનું સાધન નથી. ભાઈઓ બેન, માની જાઓ. જો કુટુંબ ના માનતું હોય અને તમારામાં હિંમત ના હોય, તમારામાં કોઈ આર્થિક વ્યવહારિક ક્ષમતા ના હોય, તો તમે
મૃત્યુ એ ઉપાય નથી એવું એમને સમજાવે છે. તો એનો જે ઉપાય છે, એવું કંઈક એક પ્રસંગ આવેલો કે પેલું વ્યક્તિ મૃત્યુ માટે જતું, અને પેલા પોલીસે એમ કહ્યું કે ચલો હું તને દત્તક લઈ લઉં છું, અને મારા ઘરે કોઈ દુઃખ નથી, મારા ઘેર સંતાન નથી, કોઈ દુઃખ નથી. તો પછી એ મરવાનો વિચાર છોડી દે કે નહીં? એટલે કે યુ ડોન્ટ વોન્ટ ટુ ડાય, યુ વોન્ટ યોર પ્રોબ્લેમ ટુ એન્ડ. આપણે આપણા પ્રોબ્લેમને એન્ડ કરવો છે. જો વ્યવહારિક રીતે જગતમાં જ કોઈ પણ સોર્સથી આપણું પ્રોબ્લેમનું નિવારણ થઈ જાય તો આપણે મરવું નથી. કારણ કે હું તો આનંદ સ્વરૂપ છું, દુઃખ મને સ્વીકાર્ય નથી. એટલે દુઃખમાંથી છૂટવાનો જો ઉપાય કોઈ બતાવે તો બધી આત્મહત્યાઓ રોકાઈ જાય. પણ એટલી બધી ક્ષમતા આ જગતમાં નથી, એટલી બધી ઉદારતા આ જગતમાં નથી, એટલી બધી વ્યવસ્થા પણ આ જગતમાં નથી, એટલે આપઘાત થાય છે. એટલા માટે અહીંયા કહ્યું કે અખંડ આનંદ રૂપસ્ય, જે આનંદ રૂપ છે એને દુઃખ સ્વીકાર્ય ના હોય, પણ તસ્ય આનંદ લવાશ્રિતા. લવ એટલે થોડુંક. એ કે છે કે વિષય આનંદ જે થોડોક છે, એ આ સ્વરૂપ આનંદ છે એને આશ્રિત છે. એટલે વસ્તુ એ નિમિત્ત બને છે અને સ્વરૂપ આનંદ જ વ્યક્ત થાય છે. એટલે નિમિત્ત છે, એટલે નિમિત્ત રૂપે પેલું જે અંદર આનંદ સ્વરૂપ છે એને એ વ્યક્ત થાય છે. અને નિમિત્ત નાશે નૈમિત્તિક નાશ, અને નિમિત્તનો નાશ થાય જો તો નૈમિત્તિક જે છે એનો પણ નાશ થાય. વિષયનો નાશ થાય તો વિષયથી મળતા આનંદનો નાશ થાય. પણ અહીંયા આત્મા તો આનંદનો પ્રવાહ છે, સ્રોત છે. ત્યાં આનંદ ખૂટતો નથી, કારણ કે સ્વરૂપ છે. તો એટલે સ્વરૂપ જે છે સૂક્ષ્મ છે, એ સૂક્ષ્મ ભાવ એ સામાન્ય રીતે યોગ્ય ટ્રેનિંગ ના હોય તો વ્યક્ત થતો નથી. સ્વરૂપ આનંદ વ્યક્ત નથી થતો, કારણ કે આનંદને વ્યક્ત થવા માટે યોગ્ય અંતઃકરણ જોઈએ. કેટલાક લોકોનું અંતઃકરણ ઘણું શુદ્ધ હોય છે, તો એમને નાની નાની વાતોમાં બહુ સરસ આનંદ થતા જોઈએ છે, આપણે એન્જોય કરતા જોઈએ છે. નાની વાતમાં ખુશ થઈ જાય, કારણ કે એ કેવું છે, એ સ્વરૂપ છે, એ સ્વરૂપનું વ્યક્તિકરણ છે, વ્યક્ત થાય છે એ સ્વરૂપ. તો એ આનંદ જે સ્વભાવ છે, સ્વરૂપ છે, એ નિમિત્તથી વ્યક્ત થાય છે. અને નિમિત્ત જેટલું નાનું એટલો ઓછો આનંદ, અને નિમિત્ત મોટું એટલો વધારે આનંદ વ્યક્ત થાય છે. કારણ કે નિમિત્ત પુત્ર આવે તો બહુ આનંદ થયો, એની સામે તમને 100 રૂપિયાની લોટરી લાગી, 100 રૂપિયા લેવા જવાનું છે, તો તમે એ કહો કે એ તો ભલે જતા રહેતા, પણ મારે તો પુત્રને મળવું છે. એટલે કોઈક નાના નિમિત્ત હોય, કોઈક મોટું નિમિત્ત હોય, અને જેવું નિમિત્ત છે એ પ્રમાણેનો આનંદ મળે. પણ એ પ્રમાણેનો આનંદ વ્યક્ત થાય. મારા માટે મૂલ્ય શું છે? હવે જેના માટે મૂલ્ય પરીક્ષામાં પહેલો નંબર લાવવો એ જ મૂલ્ય છે, એને 98% આવે તો પણ આનંદ નહીં થાય. કારણ કે 98.2% વાળાનો પહેલો નંબર આવી ગયો અને તમે રહી ગયા. તો ગમે નિમિત્ત કેવું છે, એ તો મારા મનનો ખ્યાલ છે, મૂલ્ય છે. મેં શેમાં કેટલું મૂલ્ય મૂક્યું છે.
જે વ્યક્તિએ નક્કી કર્યું કે હીરાના દાગીના મળે તો જ આનંદ થાય, એને માત્ર સોનાના દાગીના મળે તો આનંદ નહીં થાય. સોનું એ કિંમતી છે, પણ એની અપેક્ષા હતી હીરાના દાગીનાની. તો વિષય પ્રમાણે, વિષયના તારતમ્ય પ્રમાણે આનંદ મળે. એક તો એ છે. બીજું છે કે અંતઃકરણ જેટલું શુદ્ધ એટલો આનંદ વ્યક્ત થવાની શક્યતા વધારે. અંતઃકરણના ઉપર આધાર રાખે છે. એટલે આપણને મળી ગયું કંઈક, બરાબર, આપણને કંઈક મળ્યું, પણ આપણા શત્રુને મળ્યું તો પાછો આપણો આનંદ ઓછો થઈ જાય. આ જે છે એ અંતઃકરણની મલિનતા છે. અંતઃકરણની મલિનતા આપણા આનંદમાં અંતરાય રૂપ થઈ જાય. એટલે કેટલાક લોકો નાની નાની ક્ષુલ્લક વાતોમાં ખુશ થઈ જતા હોય છે. એનું અંતઃકરણ સાપેક્ષ રીતે શુદ્ધ છે. કેટલાક લોકો ખરેખર આનંદની બાબત હોય તો પણ ખુશ નથી થતા. 99% વાળો, બરાબર. હવે એનું અંતઃકરણ એવું છે, મારો પહેલો, બીજો કોઈ પહેલો નંબર લઈ કેમ જાય? તો એને પોતાને મળેલા રિઝલ્ટથી જે ખરેખર સારું છે એનાથી જે આનંદ મળવો જોઈએ એટલો ના મળ્યો, કારણ કે એનું અંતઃકરણ શુદ્ધ નથી. તો આ બંને પાસા છે. એક તો અપેક્ષિત પદાર્થ, કે જે પદાર્થમાં આપણે કેટલું મૂલ્ય મૂક્યું છે એ પદાર્થના મૂલ્ય પ્રમાણે આપણને જો પ્રાપ્તિ થાય તો આનંદ થાય. કેટલાક લોકોને વ્યવહારિક નુકસાન થાય, પણ પોતે સત્ય બોલ્યા છે એવું જ્યારે પ્રૂવ થાય ત્યારે પણ જેટલો આનંદ થતો હોય, થાય ને, કારણ કે આપણે સત્યતાને મૂલ્ય આપ્યું છે. વ્યવહારિક રીતે નુકસાન તો ભરપાઈ થઈ જશે, પણ મારી પ્રતિષ્ઠા થઈ કે હું સત્ય વક્તા છું, તો એનો પણ એને આનંદ છે. આમ વિષયોમાં જેટલું આપણે મૂલ્ય મૂક્યું હોય એ પ્રમાણેનો વિષય પ્રાપ્ત થાય તો આનંદ થાય. બીજું, આપણું પોતાનું અંતઃકરણ કેટલું શુદ્ધ છે એ પ્રમાણે પણ આ આનંદના પ્રમાણમાં વધઘટ થાય, જેને શાસ્ત્રની ભાષામાં કહે છે તારતમ્ય. તારતમ્ય એટલે વધતા ઓછાપણું. તો અહીંયા કહ્યું કે બ્રહ્માદિ તારતમ્યેન ભવંતી આનંદો અખિલા. વિદ્યારણ્ય સ્વામીએ પંચદશીમાં છેલ્લા 5 પ્રકરણ લખ્યા છે. આનંદ વિશે જ, એ આનંદ મીમાંસા છે, એ આનંદ વિશે જ લખ્યા છે. અને એ કહે છે કે બ્રહ્માનંદે, જો બ્રહ્માનંદ હોય, અહમ બ્રહ્મ આનંદ હોય, તો યોગાનંદ, યોગ કરે તો એને આનંદ થાય. બ્રહ્માનંદે આત્માનંદ, બ્રહ્મ આનંદ હોય તો હું છું એનો આનંદ છે. બ્રહ્માનંદે અદ્વૈતાનંદ, અદ્વૈત બ્રહ્મ હમસ્મિ, એવો આનંદ, એ પણ બ્રહ્મનો આનંદ છે. બ્રહ્માનંદે વિદ્યાનંદ, અહમ બહુશ્રુત, હું મોટો બહુ વિદ્વાન છું, તે આનંદ પણ બ્રહ્મનો જ આનંદ છે. અને બ્રહ્માનંદે વિષયાનંદ, અને વિષયાનંદ છે એ પણ બ્રહ્મનો જ આનંદ છે. એટલે કે આ યોગ હોય કે જ્ઞાન હોય કે વિષય હોય, એનો આનંદ જે છે એ તો આપણા અંદર રહેલા સ્વરૂપ આનંદની જ વ્યક્તિકરણ છે, એ વ્યક્ત થાય છે. નિમિત્ત માત્ર બહારનું છે, વિષયો નિમિત્ત માત્ર બને છે. અને એટલે જ જેવું નિમિત્ત
એટલો આનંદ થાય, અથવા જેવું અંતઃકરણ એટલો આનંદ થાય. આ બંને પક્ષથી વિચારી શકાય, પણ મૂળ વસ્તુ અહીંયા કહેલી છે એ છે કે આ સ્વરૂપ આનંદ છે એ જ વિષયો દ્વારા વ્યક્ત થાય છે. એટલે વિષયો આનંદ આપી શકતા નથી, વિષયો આનંદ આપવા માટે સમર્થ નથી. એ પણ શાસ્ત્રએ પુરવાર કર્યું છે. કારણ કે જેમ કે તમને ગુલાબજાંબુ ભાવતા હોય અને 1, 2, 3 બહુ 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 ફોર્સ કર્યો 4 ખાધા, પણ પછી કોઈ આગ્રહ કરે તો તમે કહો ના ના હવે ઉલટી થઈ જશે. નહીં, એટલે તમને બહુ જ ભાવતું હતું. તારતમ્ય, ત્યાં અવધિ આવી ગઈ, ત્યાં લિમિટ આવી ગઈ કે બસ હવે નહીં. એટલે અત્યાર સુધી એ ગુલાબજાંબુ આનંદ આપતું હતું, અને હવે ગુલાબજાંબુ જો વધારે ખાઈએ તો દુઃખ આપે એમ છે. તો ગુલાબજાંબુમાં આનંદ નથી. એવું જ જો આનંદ સ્વરૂપ હોય તો બધાને માટે આનંદ સ્વરૂપ હોવું જોઈએ, પણ એવું નથી. એટલે કોઈકને ભાવે અને કોઈક એનાથી દૂર ભાગે, તો એ પણ જો એનો સ્વરૂપ કહેવાય નહીં. કારણ કે સ્વરૂપ હોય તો હંમેશા એક સરખું બધે જ જણાવવું જોઈએ, એવું પણ અહીંયા નથી. એટલે શાસ્ત્રએ બંને રીતે પુરવાર કર્યું કે વિષયોમાં આનંદ છે જ નહીં, તો પછી વ્યક્ત કેવી રીતે થાય છે? કારણ કે મારી ઈચ્છા હતી, કામના હતી, અને કામના પૂર્તિનો મને આનંદ થયો. અને કેટલો થયો? તો વિષયના પ્રમાણમાં થયો, એટલે કે મારી અપેક્ષાના પ્રમાણમાં આનંદ થયો. અને બીજું, મારા પોતાના અંતઃકરણના જે શુદ્ધતા છે એના ઉપર પણ આ આનંદ આધારિત છે. એમ આ આનંદ મીમાંસા આપણે તૈત્તરીય ઉપનિષદમાં જોઈ છે. વારંવાર એનો વિચાર કર્યો છે. તૈત્તરીય ઉપનિષદ નથી ભણ્યા તો પણ. અને એમાં કહ્યું છે કે પેલો ઝાડ નીચે ઉભેલો કૌપીને પહેરેલો પણ કેવો? એ કે છે નિષ્કામ. એને કોઈ કામના નથી. અકામ હતઃ એવો શબ્દ ત્યાં વાપર્યો છે. કામનાઓથી ઘણાયેલો નથી એવો. કેવો છે? એ કે છે કે યુવા અધ્યાયક, એ યુવાન છે. દ્રઢિષ્ઠ બલિષ્ઠ, દ્રઢ છે, બળવાન છે. એટલે સાબ માયકાંગલો છે અને બેસી ગયો છે એવું નથી. પણ એણે પોતે આ જગતની સર્વ વિષયો પ્રત્યેની પોતાની કામનાઓનો ત્યાગ કરેલો છે, સ્વેચ્છાએ ત્યાગ થયેલો છે. એને હવે કોઈ વિષય આનંદપ્રદ લાગતો નથી. એવો જે વ્યક્તિ છે એનો આનંદ કેવો છે? તો કે છે કે સમગ્ર પૃથ્વીની સંપત્તિનો એ માલિક હોય અને જેવો આનંદ હોય એ આનંદ એનો છે. એ આનંદ કેટલો છે? તો એનું પછી કેલ્ક્યુલસ બનાવ્યું કે એનો એક આનંદ મનુષ્યનો, જેની સંપૂર્ણ જગતની સંપત્તિ ઉપર આધિપત્ય છે, એ વ્યક્તિનો આનંદ સપોઝ 1 છે, આપણે 1 ગણીએ, તો પછી એના કરતા ઉપર મનુષ્ય ગંધર્વનો આનંદ 100, એના પછી દેવ ગંધર્વનો આનંદ 10,000, એના કરતા પિતૃલોકવાસીનો આનંદ 1,00,000. દરેક વખતે 2 મીંડા ઉમેરતા જાઓ તો મીંડા તમને ગાણવાના ભારે પડી જશે. ત્યાં છે મનુષ્ય ગંધર્વ, દેવ ગંધર્વ, પિતૃલોક, આજાન દેવ, કર્મદેવ, દેવતાઓનો આનંદ, ઇન્દ્રનો આનંદ, બૃહસ્પતિનો આનંદ, પ્રજાપતિનો આનંદ અને બ્રહ્માજીનો આનંદ. બ્રહ્માજીના આનંદ માટે 1 ઉપર 20 મીંડા લગાડો, એના કરતા પણ 100 ગણો આનંદ
પેલો કૌપીન પહેરેલો આશિષ્ઠ દૃઢિષ્ઠ બલિષ્ઠ અધ્યાયક અકામહત જે છે એનો છે. એટલે કે આ અપૂર્વ આનંદ કોનો છે? તો કે છે એ જ બ્રહ્માનંદ છે. વિષયાનંદની ત્યાં કોઈ વિસાત નથી, કોઈ ગણતરી નથી. એમ અહીંયા આ શ્લોકમાં આનંદની મીમાંસા કરી. બાકી બ્રહ્મ વિશેની વધારે વાત આપણે આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એટલે સ્વરૂપ આનંદ બહુ જોય આપણો સ્વરૂપ આનંદ.